માણસનો જાય નહીં, એનો મૂળભૂત સ્વભાવ બદલી ન શકે. એક બાપુનું નામ ભાવભા બાપુ, અને 35 ખૂન ભૂકા કાઢી નાખેલા. કડી બાજ પેરંબા પીઠું ગુથલ ડીકા મેરુ ગામા રડીકા જોટાણા સીડા દીગ પાણા થયા ભાડે ચડી ચાકે ડાળે ઢાળે મેદની સફર ભૂકે ભૂકા બોલાવી દીધેલા. અને પછી મહારાજને ગોર મહારાજને પૂછ્યું, ગોર મહારાજ હવે મારે શું કરું? બાપુ તમે ગંગાજી વ્યા જાઓ, અને ગંગાજી તમે જાઓ તો તમારા પાપ ઓછા થાય. બ્રાહ્મણને વતને સુરતને સાકે બાપુ ગયા ગંગાજી. એક ખંકોળિયો ખાધું, બાપુને શાંતિ મળી ગઈ. કોઈ હારા સાધુ મળી ગયા, ભગવો ભેખ લઈ લીધો, બાપુ થઈ ગયા. બાપુમાંથી બાપુ થઈ સાધુ થઈ ગયા. બાપુ સાધુ થઈ ગયા. 12 વર્ષ સુધી ગંગાના કાંઠે તપસ્યા કરી. પછી તો હિન્દી બોલતા કડકડાટ આવડી ગયું. અને પછી બાપુને મનની માલપા ઓલી કુંડલીની શક્તિની જાગૃતિ થઈ, અને માલપા મોરલીઓ મંડી વાગવા. માય ઝીણી ઝીણી મોરલીઓ વાગે, ગગનગઢ રમવા ને હાલો, એવું બન્યું બધું થવા. પછી બાપુએ વિચાર કર્યો કે હવે આયા ગંગાના કાંઠે ભજન કરવું કે મારા ગામને કાંઠે ભજન કરવું, ફેર શું? બાપુ વેવા પોતાના ગામને પાદર હિમાડે આશ્રમ બાંધ્યો. આશ્રમની જમાવટ થઈ ગઈ. માણસો કોઈ 5 રૂપિયા આપે ને કોઈ 50 રૂપિયા આપે ને કોઈ 5000 આપે ને 5 લાખ આપે ને આશ્રમની જમાવટ થઈ ગઈ. અને એક દી બાપુ હાથમાં રામસાગર લઈને ભજન ગાતા હતા. વટાવડા છીએ બાપા વાટના વાટે ને ઘાટે વિલંબનો કીજીએ. રાતના 2 વાગેલા, અને હાથમાં કુવાડીને ધારીઓ લઈને 2 ચોર આવ્યા, અને આકલો મારીને કહે મહારાજ પૈસા કાઢ. ઓલો ચોર તો એમ જ કે, એટલે કીધું ભાઈ હું શાંતિથી આ ભગવાનનું ભજન કરું છું, મને ભજન કરવા દો. કે નહીં પૈસા કાઢ. કે ભાઈ હું સાધુ છું, મારી પાસે ગાંજા ચોખા હોય, પૈસા ન હોય. કે પૈસા કાઢ નગર આગળ બીજી થાય. કીધું એનથી સહન ન થયું. કે આ મારો બેટો મારી માથે બીજી કરીએ, અને અહીંયા અત્યાર સુધી મેં બીજી કરી. એટલે બાપુના હાથમાં જે રામસાગર હતો, રામસાગર બાપુએ ઓળો કરી નાખ્યો, તુંબડું હાથમાં રાખ્યો. 2 કરોડના રામસાગરના ચોરના વાહમાં નાખ્યા. 2 ચોરને પાડી દીધા, અને એમ બરોબર ઢરડાઈ ચોર બહાર નીકળ્યા. આગે જઈને એક ચોરે ઉભા રહીને એટલી વાત કરી, બાપુ તમે તો ભાવભા બાપુ કે નહીં? બાપુને એટલા બધા દાંત આવ્યા, હાથમાંથી રામસાગર પડી ગયો. બાપુને ખબર પડી કે આ કાકા કુટુંબ આ કોઈ ઓળખે નહીં, આને કેમ ખબર પડી કે હું ભાવભા છું? એટલે તને કેમ ખબર પડી કે હું ભાવભા છું? ત્યારે ઓલા ચોરે કીધું, બાપુ મારશો ને કે મારીશ નહીં, બોલ તું કેમ ખબર પડી? ત્યારે કીધું કે બાપુ તમારો વેશ બદલાઈ ગયો, તમારો પહેરવેશ બદલાઈ ગયો, પણ તમારી હથરોટી જે એવી નહીં. આ હથરોટીમાં કાંઈ ફેર પીડ્યો નથી. ઉતરે ને અનામત જે ગજ ચિત્ર મહાવત શીર ચડ્યો એ ચડ્યો, અને મરડાઈ નહીં મૃતકા ઘટકો કુંભકાર એ ઘાટ ગડ્યો એ ગડ્યો, બદલાય ને બુટ્ટ બિલોરી તણો જેને જન્મ થતા એ જડ્યો એ જડ્યો. દલપત કહે દિલ શોધી જુઓ કે જેને જાતિ સ્વભાવ પીડ્યો એ પીડ્યો. જાતનો સ્વભાવ કોઈ દી જાય નહીં. ઝવેરચંદ કાળીદાસ મેઘાણી એમ કહે છે, ગાંડીગીરની માલપા હાવત તમને મળે ને, ગાંડીગીરની માલપા સિંહ તમને મળે, અને 50 વર્ષે પાછા તમે નીકળો, ઈનોય બદલો હોય, ઈનોય નેરડું હોય, અને 50 વર્ષે પાછા નીકળો ત્યાં તમને યાદ આવી જાય કાંઈ મળ્યો તો. જેની મુલાકાત ન ભૂલે ને એનું નામ સિંહ હોય. જેની મુલાકાત ન ભૂલી શકાય. ઝવેરચંદ મેઘાણીએ કીધું છે કે વિંગાની આંખ જબુ કે વાદળમાંથી બીજ જબુ કે ટોડે ઉગી જબુ કે હીરાના સંસ્કાર જબુ કે હીરાના સંસ્કાર. એનું નામ સિંહ છે. ભગત બાપુનો એક દુહો છે, એ સાધુ માટેલો વાપરેલો દુહો છે કે પોતાના પંડનો જેને ઘટમાં એ ભરોહો ગણો, પણ હાવજનો હોંગરે પછી કાલના ભાતા કાગડા. પોતાના એ પંડનો જેને ઘટમાં એ ભરોહો ગણો. અમે કાયમ માટે માના ઉપાસક રહ્યા છીએ, અને ક્ષત્રિયોને કાયમ અમે અમારા માથાના મુગટ ગણ્યા છે. એક વાત આપને કહી દઉં કે મહાભારતના સંગ્રામ વખતે, મહાભારતની સંધિ વખતે કૃષ્ણ પરમાત્મા દુર્યોધનને સમજાવવા માટે ગયા. દુર્યોધન કોઈ હિસાબે માન્યો નહીં.
તેથી કરણના ખભામાંથી હાથ મૂકીને ભગવાન કનૈયાએ એટલી વાત કરી, કરણ તુને ખબર છે તું કોણ છો? કે મહારાજ અત્યારે મારી 62 વર્ષની ઉંમર છે, 62 વર્ષે કોઈને પૂછાય નહીં તું કોણ છો? કે ના કરણ તું દાસી પુત્ર નથી, તું ક્ષત્રિયનો દીકરો છે. કે મહારાજ મને ખબર છે, કે મને ખબર છે, હું 12 વર્ષનો હતો ત્યાંથી મને ખબર પડી ગઈ કે હું ક્ષત્રિયનો દીકરો છું. કે કરણ તુને કેમ ખબર પડી? તેથી કરણે ભગવાન કૃષ્ણને કીધું હતું કે 12 વર્ષથી માંડી અને 62 વર્ષની ઉંમર સુધી મને ક્યારે હલકો વિચાર નથી આવ્યો, નક્કી થાય છે કે હું ક્ષત્રિયનો દીકરો હોઉં છું. ક્ષત્રિય એનું નામ કહેવાય જેને હલકો વિચારે ન આવે, એનું નામ ક્ષત્રિય છે. એનું નામ નતા ક્ષતિ ઇતિ ક્ષાત્ર. અને એવા કુળની જ માલપા ધરાવીને ધાનનો નિપજે અને કળવેડ માડુનો હોય, જેસલ ને જખરો નિપજા કે જેની જણેતા હોથલ પદ્મણી હોય, એના કુળની માલપા બાપુ લાલ બાપુ જેવો મહાપુરુષ જન્મે, જે ધરતી